હું ચોથા ધોરણમાં અભ્યાસ કરું છું. આજે મારી શાળાનું નામ શ્રી રામકૃષ્ણ તાલુકા શાળા છે. આજે તમને વાર્તા કહીશ. તે વાર્તાનું નામ છે આળસુ કાગડો અને ચકલી. એક નદી કિનારે એક ઘટાદાર ઝાડ હતું. તે ઝાડ પર એક ચકલીબેનનો માળો હતો અને કાગડાભાઈનો માળો હતો. કાગડાભાઈ તો સાવ આળસુ અને બેદરકાર હતા. એ તો આમ તેમ રખડે અને પોતાના માળામાં આવીને આરામ કરે. તેનો માળ અસ્વસ્થ અને તૂટેલો તસલાડી હતો. ચકલીભાઈ તો મહેનતુ હતું અને કાળજાળીવાળા હતા, એટલે પોતાનો માળો સુંદર અને મજબૂત બનાવ્યો હતો. ઉનાળો પૂરો થવા આવ્યો હતો અને નજીકમાં જ ચોમાસું બેસવાનું હતું. એક દિવસ ચકલીબેન માળાની માવજત કરી રહ્યા હતા. ત્યાં તો કાગડાભાઈ આરામથી પોતાના તૂટેલા માળામાં કહે, એ ચકલી આખો દી કેમ ચટર-પુટર કરી રહી છે? મને જો એટલે હું કેટલો આરામથી સૂતો છું. તો ચકલીબાઈ કહે, કાગડાભાઈ, ચોમાસામાં માળાને નુકસાન ન થાય તેની માવજત કરી રહી છું. તમે પર કરી નાખો, નકર ચોમાસામાં માળો તૂટી જશે. તો કાગડાભાઈ જોરથી હસવા લાગી અને કહે, ચોમાસું આવે ત્યારે જોઈ લઈશું. એમ કહીને આળસુ કાગડો તો સૂઈ જાય છે અને ચકલીબાઈ પોતાના માળાની માવજત કરી રહ્યા. થોડાક દિવસ વીત્યા અને ચોમાસું શરૂ. એક દિવસ ધોધમાર વરસાદ આવ્યો અને કાગડાનું તો તૂટેલું ઘર તૂટી ગયું. એ તો ઠંડનો ભીગતો ચકલીબેનના ઘરે ગયો ને કહ્યું, ચકલીબેન મારી ખોલો. ચકલીબેન કહે, કાગડાભાઈ, હું તો મારા બચ્ચાને નવરાઈ રહી છું. તમે થોડીક રાહ જો. પછી કાગડાભાઈ થોડીક રાહ જોઈને વળી પાછું બારણું પકડાવે છે. ચકલીબેન બારણું ખોલો. ચકલીબેન કહે, હું તો મારા બચ્ચાને કપડાં પહેરાઈ રહી છું. તમે થોડીક રાહ જો. પછી કાગડાભાઈ થોડીક વાર પછી વળી પાછું બારણું પકડાવે છે. ચકલીબેન બારણું ખોલો. ચકલીબેન કહે, હું તો મારા બચ્ચાને કાળું તીરખું લગાવી રહી છું. તમે થોડીક રાહ જો. પછી કાગડાભાઈ ઠંડના ધ્રુજતા બોલ્યા, ચકલીબેન બારણું ખોલો. હું ધોધમાર વરસાદમાં ભીગી રહ્યો છું અને મને ઠંડી લાગી રહી છે. ચકલીબેન તો દોડીને દરવાજો ખોલે છે અને કાગડાભાઈ અંદર આવીને બેસે છે. પછી ચકલીબેન કાગડાભાઈને ટુવાલ આપે છે અને કાગડાભાઈ લુચ્છા હોય છે. ત્યાં તો ચકલીબેન કાગડાભાઈને કહે, કાગડાભાઈ, હું તો નાહવા જઈ રહી છું. તમે થોડીક રાહ જો. પછી ચકલીબેન નાહવા જાય છે અને કાગડાભાઈ બેઠા એને રસોડામાંથી ખીરની સુગંધ આવે છે. એ તો રસોડામાં જાય છે અને વાટકીમાં થોડી ખીર ચાખે છે. તેને ખીર બહુ મીઠી લાગે છે. એ તો થોડી કરતા બધી ખીર ખાઈ ગયા અને ચકલીબેન નાહીને આવે જોયું કે કાગડાભાઈ મારી બધી ખીર ખાઈ ગયા. એ તો સરકતું લાકડું ઉપાડી અને કાગડાભાઈ સામે બોલ્યા, આખો ઉનાળો આરામ કર્યો અને આખો ઉનાળો રખડ્યો અને મારા બચ્ચાની ખીર ખાઈ ગયો. લાલ થયેલી ચકલી એ તો કાગડાભાઈ ઉપર સરકતું લાકડું ઘા કર્યું અને કાગડાભાઈની પૂંછ પર આવી અને કહેવા લાગ્યા, મારી પૂંછડી ભરી ગઈ. ચકલીબેને મને પાઠ ભણાવ્યો. મારી પૂંછડી ભરી ગઈ. એ વાર્તા ઉપરથી આપણને સમજવા જડે છે કે કભી આળસ ન કરવી જોઈએ.